નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ અંતર્ગત આજના આપણા 8મા વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 6.3ના દાખલાઓનો અભ્યાસ કરવો છે. પરંતુ તે પહેલાં આપણે પ્રમેય નંબર 6.8ની પ્રતિજ્ઞા સમજીશું. તે પ્રમેય સાબિતી તો નથી, પરંતુ આપણે તે સમજૂતી મેળવીશું અને તે પ્રમેય એટલે કે પ્રમેય નંબર 6.8નો ઉપયોગ આપણે સ્વાધ્યાય 6.3ના દાખલાઓમાં કરવો છે. અને એ ઉપરાંત આપણે લાસ્ટ 7મા વિડીયો લેક્ચરમાં ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો શા માટે 180 અંશ થાય છે તેની સમજૂતી મેળવી હતી. તો પ્રમેય નંબર 6.7 જે મોસ્ટ આઈએમપી પ્રમેય આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં એટલે ગઈકાલે શીખ્યા હતા. આજે આપણે પહેલાં પ્રમેય નંબર 6.8ની સમજૂતી મેળવીએ. આ પ્રમેય સાબિતીમાં પૂછાતો નથી, માત્ર તેની પ્રતિજ્ઞા સમજીએ અને તેની સમજૂતી મેળવી લઈએ કે આ પ્રમેયનું જે સ્ટેટમેન્ટ છે તેનો ઉપયોગ જે આપણે બતાવે છે તે કઈ રીતે કરી શકીએ છીએ. જો આપણને એવું કહ્યું છે કે જો ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતઃસમ્મુખ કોણના સરવાળા સમાન હોય છે. જો આ રીતે ત્રિકોણ તમે કોઈ પણ લઈ શકો છો. હવે જો તમે કોઈ પણ બાજુ લંબાવી શકો છો, આ બાજુને આ રીતે લંબાવો તો આ બહિષ્કોણ થયો. સપોઝ અહીંયા હું ત્રિકોણ એબીસી નામ આપું તો આ બી પાસેનો બહિષ્કોણ થયો. આપણે જો આ તરફ લંબાવીએ, આ એ બી એને લંબાવીએ તો અહીંયા પણ બહિષ્કોણ બને છે. જો એ જ રીતે આ તરફ તમે લંબાવો તો આ બહિષ્કોણ છે, આ તરફ લંબાવો તો આ બહિષ્કોણ છે. એ જ રીતે એ બિંદુ તરફ લંબાવો તો આ બહિષ્કોણ બને છે, આ તરફ લંબાવો તો આ બહિષ્કોણ બને છે. તો કુલ 6 બહિષ્કોણ બને. દરેક શિરોબિંદુ પાસે 2 બહિષ્કોણ બને. તો આ રીતે હવે પહેલાં બહિષ્કોણના અંતઃસમ્મુખ કોણ કોને કહેવાય તે સમજીએ. જો આપણે કોઈ ત્રિકોણ એ બી સી હું દોરું, સપોઝ આ ત્રિકોણ એ બી સી છે અને હું આ તરફ એક બહિષ્કોણ દોરું તો અહીંયા આપણે જે સી બિંદુ નામ છે કોઈ પણ તમે દોરી શકો છો, એ બી અને સી. અહીંયા કોઈ ડી બિંદુ લઈએ તો જે આ બહિષ્કોણ એસીડી બન્યો ને, ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ એસીડી બન્યો. તો હવે જે ખૂણા સાથે બહિષ્કોણ બન્યો છે તે સિવાયના ખૂણા થશે એ અને બી. તો આ બંને છે તેના અંતઃસમ્મુખ કોણ કહેવાય. એટલે આપણે સાબિત એ કરવાનું છે કે ખૂણો એ સી ડી બહિષ્કોણ બરાબર અંતઃસમ્મુખ કોણનો સરવાળો, એટલે ખૂણો એ પ્લસ ખૂણો બી. એ જ રીતે જો તમે આ તરફ બહિષ્કોણ લખ્યો હોય તો તેના અંતઃસમ્મુખ કોણ એ અને સી થાય. આપણે એટલું યાદ રાખવાનું કે જે શિરોબિંદુથી આપણે લંબાવેલું કિરણ છે ને, જે ખૂણા પાસે બહિષ્કોણ બને છે તે સિવાયના બંને ખૂણાનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય છે. ચાલો આપણે તેની સમજૂતી મેળવીએ. આ પ્રમેયની સાબિતી નથી, માત્ર પ્રતિજ્ઞા ખૂબ જ મહત્ત્વની છે. દાખલામાં આપણે અહીંયા ત્રિકોણ PQR લખ્યો છે અને તેનો બહિષ્કોણ બતાવ્યો છે PRS. અહીંયા બતાવે છે જે 4 નંબરનો ખૂણો છે. જો આપણે પ્રમેય નંબર 6.7માં ત્રિકોણ PQRમાં આપણે આ જ રીતે દોર્યું હતું. ખૂણો 1 પીને આપણે ખૂણો 1 કહીએ, ખૂણો 2 ખૂણો 3 અને આર બિંદુને એટલે કે QR કિરણ આપણે લંબાવ્યું છે તો આર પાસે બહિષ્કોણ કયો બને છે? PRS. તો આ PRS છે એ ત્રિકોણ PQRનો બહિષ્કોણ કહેવાય. એટલે આ 4 નંબરનો ખૂણો જે 4 બતાવે છે એ બહિષ્કોણ છે અને તેના અંતઃસમ્મુખ કોણ 1 અને 2 થાય. સાબિત આપણે એવું કહ્યું છે ખૂણો 4 બરાબર ખૂણો 1 પ્લસ ખૂણો 2. ચાલો તો સમજૂતી મેળવીએ કઈ રીતે થાય છે તે. હવે જો ફરીથી કહું છું, આ સાબિતીમાં પૂછાતો પ્રમેય નથી, માત્ર આપણે સમજૂતી મેળવીએ છીએ. આ ખૂણો 3 અને ખૂણો 4. ખૂણો 3 અને ખૂણો 4 એ રેખિક જોડના ખૂણા છે તો એનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો ખૂણો 3 પ્લસ ખૂણો 4 બરાબર 180 અંશ. હવે આપણને ખબર છે કે આ પ્રમેય આપણો 6.7 ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો હવે જો આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ અને આ પરિણામ નંબર 2 કહી દો તો 1 અને 2 જવાબ તો બંનેનો 180 છે. તો આપણે એને સરખામણી કરી શકીએ કે ખૂણો 1 પ્લસ 2 ખૂણો પ્લસ ખૂણો 3 ઇઝ ઇક્વલ ટુ ખૂણો 3 પ્લસ ખૂણો 4. કારણ કે બંનેની જમણી બાજુ ઇક્વલ હોય તો ડાબી બાજુ ઇક્વલ થાય જ. તો પરિણામ 1 અને 2 પરથી આપણે જો તમે આ રીતે લખ્યું હોય કે ખૂણો 3 પહેલાં આપણે આ લખીએ, ખૂણો 1 પ્લસ ખૂણો 2
પ્લસ ખૂણો 3 બરાબર ખૂણો 3 પ્લસ ખૂણો 4. તો 3 3 બે સાઈડથી કેન્સલ આઉટ થાય તો સાબિત થઈ ગયું. જો 1 + 2 બરાબર ખૂણો 4, એટલે કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 ઇઝ ઇક્વલ ટુ ખૂણો 4. તો થઈ ગયું સાબિતી કે બહિષ્કોણ તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય છે. એટલે આ પ્રતિજ્ઞાનો ઉપયોગ આપણે દાખલામાં ખૂબ જ કરવાનો હોવાથી આપણે તેની સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રમેય નંબર 6.8 સાબિતીમાં પૂછાતો પ્રમેય નથી, માત્ર તેની પ્રતિજ્ઞા અને ગુણધર્મ જ આપણે દાખલામાં ઉપયોગ કરવાનો છે. આપણે એટલું યાદ રાખીશું કે કોઈ પણ ત્રિકોણમાં બહિષ્કોણ છે તે બહિષ્કોણ તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલો થાય છે. એટલે અંતઃસમુખ કોણ કોને કહેવાય તે સમજાઈ ગયું. જો આપણે અહીંયા બહિષ્કોણ બનાવ્યો હોય, આ ક્યુ તરફના કિરણને લંબાવીએ તો આ બહિષ્કોણ બને, તો અંતઃસમુખ કોણ કોણ થશે? પી અને આર થશે. એટલે જે ખૂણા સાથે બહિષ્કોણ હોય તે સિવાયના બંને ખૂણાનો સરવાળો, એટલે તે અંતઃસમુખ કોણ કહેવાય. તો ચાલો આપણે સ્વાધ્યાય 6.3ના પ્રશ્ન નંબર 1થી શરૂ કરીએ. જો અહીંયા આપણે એ જ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. આકૃતિમાં તમને ત્રિકોણ પી ક્યુ આર આપેલો છે. બાજુઓ ક્યુ પી અને આર ક્યુને અનુક્રમે એસ અને ટી બિંદુ સુધી લંબાવેલ છે. જો આ ક્યુ પીને લંબાવેલું છે એસ બિંદુ સુધી અને આર ક્યુને લંબાવેલું છે ટી બિંદુ સુધી. હવે તેમાં આપણને બહિષ્કોણનું માપ આપેલું છે. જો આર પી એસનું માપ છે 135 અંશ અને પી ક્યુ ટીનું માપ છે 110 અંશ. આપણે ખૂણો પી આર ક્યુ શોધવાનો છે. એટલે પી આર ક્યુ એટલે કયો ખૂણો થશે? આ ખૂણો. ત્રિકોણનો એક ખૂણો આર શોધવાનો છે. તો ખૂબ જ ઇઝી છે. આપણે જે ગુણધર્મ ઉપયોગ કર્યો ને હમણાં જે શીખ્યા ને તેનો ઉપયોગ કરવાનો છે. જો તમે અહીંયાથી આ બહિષ્કોણ છે તો તેના અંતઃસમુખ કોણ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર થાય. આ બહિષ્કોણ છે તો તેના અંતઃસમુખ કોણ ખૂણો પી અને ખૂણો આર થાય. એટલે અહીંયા રેખિક જોડના ખૂણા છે તે ગુણધર્મ પણ તમે અપ્લાય કરી શકો છો. જો અહીંયા તમારે બહિષ્કોણની થિયરી ના વાપરવી હોય તો તમે અહીંયા આ બંનેનો સરવાળો 180 અંશ થાય. આ 110 છે તો આ 70 હશે. એ જ રીતે આ બંને પણ રેખિક જોડના ખૂણા છે. આસાન કોણ છે ને આ બંને. તો એક ખૂણો 135 હોય તો બીજો ખૂણો કેટલો થશે? અહીંયા 45 થશે. તો હવે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ, તો આર મળી જાય. રાઈટ. તો તમે બહિષ્કોણની થિયરી પણ વાપરી શકો છો, પ્રમેય 6.8 પણ વાપરી શકો છો, રેખિક જોડના ખૂણાની થિયરી પણ અપ્લાય કરી શકો છો. ચાલો આપણે લખીએ. ખૂણો એસ આર પી એટલે આ ખૂણો થયો એસ પી આર, ખૂણો અને ખૂણો પી ક્યુ ટી એ બંને ત્રિકોણ પી ક્યુ આરના બહિષ્કોણ છે. પ્રમેય નંબર 6.8 મુજબ ખૂણો એસ પી આર એટલે આ ખૂણો અંતઃસમુખ કોણ ક્યાં બનશે? બંનેના ખૂણો ક્યુ અને ખૂણો આર. ત્રિકોણના ખૂણાને આપણે આ રીતે લખી શકીએ ને, પી ક્યુ આર પ્લસ પી આર ક્યુ, એટલે ખૂણો ક્યુ અને ખૂણો આર જ બન્યા. હવે આપણી પાસે જેટલું માપ છે એ લખી નાખીએ. સો ધેરફોર ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો પી આર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 135 અંશ. રાઈટ. તો પરિણામ નંબર 1 કહી દઈએ. હવે આપણે આ તરફનો બહિષ્કોણ લઈએ, ખૂણો પી ક્યુ ટી, તે કોનો સરવાળો થશે? ખૂણા પી અને ખૂણો આરનો, એટલે ક્યુ પી આર. આ રીતે લખી શકીએ આપણે ત્રિકોણના ખૂણાને. ક્યુ પી આર એટલે ખૂણો પી થયો અને પી આર ક્યુ એટલે ખૂણો આર થયો. તેમાં પણ આપણે પી ક્યુ ટીનું માપ જે આપેલું છે તે મૂકી દઈએ 110. તો ખૂણો ક્યુ પી આર પ્લસ પી આર ક્યુ બરાબર 110. હવે આપણે પરિણામ 1 અને પરિણામ 2માં જે કિંમત મળી આપણને તે પરથી આપણે પરિણામ 1 અને 2નો સરવાળો કરીએ. તો જો પરિણામ 1 અને 2નો સરવાળો કરીશું તો આપણને આ રીતે સ્ટેપ મળશે. ડાબી બાજુ, બંનેની ડાબી બાજુનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ શું થશે? બંનેની જમણી બાજુનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સમજજો કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો જો અહીંયા તમે આ ખૂણો ક્યુ બતાવે છે, આ ખૂણો આર બતાવે છે અને આ ખૂણો પી બતાવે છે. તો અહીંયા આટલામાં આપણે આ 3નો સરવાળો 180 અંશ થાય. ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો પી આર ક્યુ પ્લસ ખૂણો ક્યુ આર પી. આ ત્રિકોણ પી ક્યુ આરના 3 ખૂણા છે તો એનો સરવાળો કેટલો થશે? 180 અંશ. તો આ ત્રણેય બરાબર આપણે ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ પ્રમેય નંબર 6.7 મુજબ. 180 પ્લસ આ પી આર ક્યુ એમને રાખીએ અને આ બાજુ આપણે સરવાળો કરીએ. તો જો પ્રમેય નંબર 6.7 મુજબ
આ ત્રણેય ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ આપણે મૂક્યું. પ્લસ ખૂણો PRQ બરાબર 245. હવે 180ને આપણે બરાબરની સામે લઈ જઈએ તો ખૂણો PRQ બરાબર 245 માઇનસ 180 અંશ. તો ખૂણો PRQ બરાબર 65 અંશ મળ્યું. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે કિંમત મેળવી છે તેમાં પ્રમેય નંબર 6.8 અને પ્રમેય નંબર 6.7નો ઉપયોગ કર્યો છે. મેં હમણાં જ કહ્યું કે આ દાખલો તમે બીજી મેથડ પર તમને કોઈ ઇઝી લાગતી હોય તો તમે કરી શકો છો. ભૂમિતિના ઘણા દાખલાઓ છે એમાં ઘણા બધા ગુણધર્મો ઉપયોગ થતા હોય છે, તો તમે તે પણ કરી શકો છો. અહીંયા જો આપણે શું કર્યું, આ બહિષ્કોણ અને તેના અંતઃસમુખ કોણ, તે રીતે આ બહિષ્કોણ તેના અંતઃસમુખ કોણ, તેનો સરવાળો કરી અને આપણે પ્રમેય 6.7 અહીંયા ઉપયોગ કર્યો. એટલે પહેલાં 6.8નો ઉપયોગ કર્યો અને પછી 6.7નો. અને મેં પહેલાં સમજાવ્યું હતું તે મુજબ આ ગુણધર્મ અપ્લાય ના કરવો હોય તો આ રેખિક જોડના ખૂણા, આ પણ રેખિક જોડના ખૂણા, તો તમને આ બંને ખૂણા મળી જાય. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય, તેમાં આપણે P અને Qનું માપ મૂકી દો એટલે R મળી જાય. તો તે રીતે પણ તમે કરી શકો છો. તો આ થયો ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2 સમજીએ. હવે આ પ્રશ્નને ખાસ સમજો. અહીંયા આપણને આકૃતિમાં ખૂણો x 62 અંશ આપેલો છે, ખૂણો XYZ 54 અંશ, એટલે આખો y ખૂણો 54 અંશ છે. જો ત્રિકોણ XYZના ખૂણો XYZ અને ખૂણો XZY ના દ્વિભાજકો, એટલે જો આ ખૂણા આ XYZ આ છે તેનો દ્વિભાજક છે આ YO અને આ ઝેડનો ખૂણો દ્વિભાજક છે આ. દ્વિભાજક એટલે આ બંને ખૂણા સમાન થાય. તો આપણે શોધવાનું છે ખૂણો OZY અને YOZ, એટલે આપણો આ પ્રશ્ન ચિહ્ન છે ને અહીંયા છે. તો જો પહેલાં તો આખો દાખલો આપણે આકૃતિમાં મૌખિક ગણતરી કરીએ. આ 62 અંશ છે, આ 54 અંશ છે. તો ત્રિકોણના 3 ખૂણાના સરવાળા મુજબ આપણને Z મળી જશે. હવે Z પરથી આપણને આ ZO કિરણ દ્વિભાજક છે એટલે અડધા કરીએ તો આપણને આ મળી જાય. એ જ રીતે આખો 54 છે તેના અડધા કરીશું એટલે આ મળી જાય. હવે અહીંયા નાનો ત્રિકોણ OYZમાં આ ખૂણો મળી ગયો, આ ખૂણો મળી ગયો. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો પાછો 180 અંશ 6.7 ઉપયોગ કરીએ પ્રમેય, તો O બિંદુ એટલે YOZ બિંદુ પણ મળી જાય. આમ ખૂબ જ ઇઝી દાખલો છે. જો ત્રિકોણ XYZમાં આપણે લખીએ ખૂણો X પ્લસ ખૂણો XYZ એટલે ખૂણો Y પ્લસ ખૂણો XZY એટલે ખૂણો Z. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ. પ્રમેય નંબર 6.7. કિંમત મૂકો. 62 54 અંશ XZY એટલે ખૂણો Z શોધવાનો છે. તો 180માંથી આપણે 62 અને 54 બાદ કરી દે. સરવાળો કરીને પણ તમે ડાયરેક્ટ બાદ કરી શકો છો. તો ખૂણો XZY 64, આખો ખૂણો 64 મળ્યો. હવે આ ZO દ્વિભાજક છે તો આ બંને કેટલા થશે? 32 થશે. એ જ રીતે અહીંયા પણ આ 54 છે તો YO તેનો દ્વિભાજક છે તો આ પણ 27 અડધા થઈ જાય ને તેના કરતાં, રાઈટ. બસ આપણે જ ગુણધર્મ અપ્લાય કરવાનું છે. ચાલો હવે YO અને ZO અનુક્રમે ખૂણા XYZ અને ખૂણો XZYના દ્વિભાજકો છે. તો કિંમત લખીએ. જો OYZ એટલે આ અડધો ખૂણો 1/2 XZY થશે, રાઈટ. તો જો 1/2 54 અંશ તો થઈ ગયું 27, એટલે આટલો ખૂણો OYZ 27 અંશ મળ્યો. હવે આપણે OZY મેળવવાનું છે પહેલાં. તો OZY એટલે આ ખૂણો થયો તે આખા ઝેડનો દ્વિભાજક છે. તો 1/2 XZY 1/2 64ના અડધા 32. તો જો આપણને OYZ 27 મળ્યું, આ 32 મળ્યું. તો હવે આપણે ત્રિકોણ OYZમાં 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય તે ગુણધર્મ ફરીથી વાપરીશું. તો જો ત્રિકોણ OYZ એટલે આ નાનો ત્રિકોણ, તેમાં ખૂણો OYZ એટલે 27 પ્લસ OZY એટલે આ 32 હમણાં મળ્યા પ્લસ YOZ આ આપણે શોધવાનું છે. એટલે આની કિંમત તો મળી ગઈ, આ આપણો બાકી છે. ચાલો કિંમત મૂકીએ. 27 પ્લસ 32 પ્લસ ખૂણો YOZ બરાબર 180 અંશ. 180માંથી આપણે બંને બાદ કરી દઈએ તો ખૂણો YOZ 121 અંશ મળ્યો. તો જો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે તે ગુણધર્મ આપણે 2 વખત અહીંયા યુઝ કર્યો છે. તો પહેલા ખૂણા XYZનો ખૂણો Z મેળવ્યો, પછી તેનો દ્વિભાજક કરીને આપણે OZY મેળવ્યો.
વાય જે 54 આપેલું છે તેના પરથી આપણે OYZ 27 મળ્યું. અને પછી ત્રિકોણ OYZ આખો જે છે નીચેનો નાનો ત્રિકોણ, તેમાં આપણે 3 ખૂણાનો સરવાળો 180°નો ગુણધર્મ અપ્લાય કર્યો પ્રમેય 6.7, તો ખૂણો YOZ 121° મળ્યો. તો જો આ આપણો ક્વેશ્ચન નંબર 2 છે ને, ખૂબ જ ઇઝી, તે પણ અહીંયા પૂર્ણ થયો. વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં આપણે ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ 7 જાતે ગણવાનું છે. અને આ બધા દાખલા તો ફરીથી તમે પ્રેક્ટિસ કરજો જ. અત્યારે તમે પેરેલલ ફેરબુકમાં લખતા જાઓ છો, પછી શીખીને રફ બુકમાં તેની એકવાર પ્રેક્ટિસ તો કરવી જ. તો આજના આપણા 8મા વિડીયો લેક્ચરમાં આપણે પ્રમેય નંબર 6.8ની પ્રતિજ્ઞા સમજી. તેની સાબિતી પૂછાતી નથી એટલે આપણે સમજૂતી મેળવી. આપણે તે પ્રમેય 6.8 અને પ્રમેય 6.7નો ઉપયોગ કરીને સ્વાધ્યાય 6.3ના આપણે પહેલો અને બીજો પ્રશ્ન ઉકેલ્યા. આપણે નેક્સ્ટ 9મા લેક્ચરમાં, એટલે આ પ્રકરણનો તે છેલ્લો લેક્ચર હશે, તેમાં સ્વાધ્યાય 6.3ના બાકી રહેલા દાખલાઓનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પ્રકરણના લાસ્ટ લેક્ચરમાં મળીશું. અને તે પ્રકરણમાં આપણે હમણાં જ કહ્યું તે મુજબ સ્વાધ્યાય 6.3ના બાકીના દાખલા શીખીશું, પરંતુ આપણે જાતે પ્રેક્ટિસ કરશો. પહેલાં પ્રયત્ન કરજો કે કઈ રીતે સોલ્વ કરી શકાય છે, અને પછી આપણે આ વિડીયો લેક્ચરમાં શીખીશું, એટલે જેથી કરીને તમને દાખલા જાતે ગણવાની પણ પ્રેક્ટિસ થઈ શકે. ઉદાહરણના દાખલા ગણવા, અહીંયા જે શીખવવામાં આવે છે તે પણ ગણવા, અને કાંઈ પણ પ્રશ્નો હોય તો મને પૂછતા રહેજો. આપણે જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર 9માં. થેન્ક યુ સો મચ.